ચલણી નોટોના બદલામાં કાગળના બંડલો પધરાવી છેતરપિંડી કરતી ટોળકીને લસકાણા પોલીસે ઝડપી પાડી હતી. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સેક્ટર 1 અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, ઝોન 1 નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર અને એ ડિવિઝન મદદનીશ પોલીસ કમિશનર VR પટેલના માર્ગદર્શન હેઠળ અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે લસકાણા પોલીસને વિશેષ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત હતી, જે અંતર્ગત લસકાણા પોલીસ ઇન્સ્પેક્ટર MB ઝાલાના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના PSI NR પટેલ અને હેડ કોન્સ્ટેબલ હિંમતસિંહ દિનેશભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતું. ત્યારે રતિલાલ પરબતભાઈ નાથાણીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે સંજય દત્તા નામના શખ્સે સસ્તું સોનું આપવાની લાલચ આપી તેમની પાસેથી 3 લાખ રૂપિયા પડાવ્યા અને ત્યારબાદ વધુ 5 લાખની માંગણી કરી નકલી નોટ છાપવાનો ડેમો બતાવી ગેરકાયદે કામ માટે દબાણ કર્યું હતું. આ ગંભીર ફરિયાદને આધારે લસકાણા પોલીસે તાત્કાલિક રેડનું આયોજન કર્યું. પોલીસની આ ટીમે લસકાણા વિસ્તારમાંથી મુખ્ય આરોપી સંજય પંચકરી દત્તા, મુન્નાસિંહ ઉર્ફે મુન્નાભાઈ, મહિપાલસિંહ રાજપૂત અને સુરેશ ગંગાધર મુસારેને ઝડપી પાડ્યા. પકડાયેલા આરોપીઓ પાસેથી ચલણી નોટના આકારના સફેદ કાગળો, કેમિકલ ભરેલા કેરબા, બોટલો, ચપ્પુ, ગ્લોવ્સ અને ન્યૂઝપેપરના થપ્પા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી નિર્દોષ લોકોને સસ્તા સોનાની લાલચ આપીને વિશ્વાસમાં લેતી હતી અને ત્યારબાદ કેમિકલથી નોટ બનાવવાનો ઢોંગ કરી કાગળના બંડલો પધરાવી છેતરપિંડી કરતી હતી. આ મામલે લસકાણા પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 180, 181, 318(4) અને 54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લસકાણા પોલીસની આ સતર્કતા અને સચોટ વ્યૂહરચનાને કારણે છેતરપિંડી કરતી એક રીઢા ગુનેગારોની ટોળકી જેલના સળિયા પાછળ ધકેલાઈ છે. અમોએ આ કામના આરોપી સુરેશભાઈ અને સંજયભાઈ ઉર્ફે બંગાળી તથા મુન્નાભાઈ આ ત્રણેય નામોના સંપર્કમાં આવેલ એના મિત્ર રફીકભાઈ થકી અને તેઓને જણાવેલ કે અમારે એક સોનું અમારે વેચવા જે બેંકમાં ગઈ હોય, સોનું વેચવાનું હોય તો ઓછી કિંમતમાં આપવાનું છે. આથી રફીકભાઈ અને રતિલાલભાઈ બંને તેની પાસે ગયા અને 3 લાખ રૂપિયા આપી અને સોના માટે સોનું ખરીદેલું હતું અને આરોપીઓએ જણાવેલ હતું કે આ સોનું અમે બેંકમાંથી છોડાવીને તમે આપી દેશું, આ રીતે જણાવેલ. ત્યારબાદ ફરિયાદીએ સોનાની વારંવાર ડિમાન્ડ કરતા તેઓએ એક વખત એક જગ્યાએ બોલાવીને મિટિંગ કરી એમ જણાવેલ કે સોનું નહીં પણ અમે તમને જે પૈસા આપશો એના 3 ગણા પૈસા અમે તમને આપશું. આથી ફરિયાદીએ જણાવેલ કે કઈ રીતે, તો ત્યારે એને થોડા દિવસ પછી જણાવીશું એવું કરતા પરમ દિવસે એ લોકોને એક જગ્યાએ બોલાવી અને ડેમો આપેલો એક પ્રકારનો કે ભાઈ એક કરન્સી છે, કોરા કાગળ છે, કોરા કાગળમાંથી તમે એક કરન્સી આપો, જે અસલ કરન્સી, એના ઉપરથી અમે 3 ગણી તમને નોટ બનાવી આપશું. આ રીતે ડેમો આપીને એને જણાવેલ કે જે તમારા પૈસા છે એને 3 ગણા પૈસા અમે તમને કરીને આપશું. આથી ફરિયાદી પોલીસ સ્ટેશન આવીને જણાવેલ કે આવું ગેરકાયદેસર કામ કરવા માંગતો નથી. આ રીતે આ લોકો એક ફેક કરન્સીનું કામ કરે છે, મારી સાથે છેતરપિંડી થઈ છે. આવી રીતે ફરિયાદી આવીને જણાવતા પોલીસે ત્યાં રેડ કરેલ. રેડ દરમિયાન જે કાગળના જે કરન્સી છે, કરન્સી ટાઈપના પીસ અને ત્યાં અલગ અલગ પ્રકારનું કેમિકલ તેમજ જે આરોપી સંજય ઉર્ફે બંગાળી જે છે એના ખિસ્સામાંથી 500ના દરની 3 ફેક કરન્સી મળી આવેલ છે, જે અમે યુવી રેઝમાં જોતા અલગ અલગ કલરની દેખાઈ આવતા એને ફેક કરન્સી ગણી અને તેમજ આજે કોરા કાગળો મળી આવેલા છે કે જેની કે જે 500ની નોટના છાપવામાં આવે તો 1 કરોડ રૂપિયાની કરન્સી 500ની છપાય તે અને આ કેમિકલ કબજે કરેલું છે. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે. હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે SLD વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ SLD વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમિનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ, એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ.
For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. Hello sports lover, welcome to Pick Shot. ਨਾ ਦੇ ਦਿਲ ਪਰਦੇਸੀ ਨੂੰ ਤੈਨੂੰ ਨਿਤ ਦਾ ਰੋਣਾ ਪੈ ਜਾਊਗਾ अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन। अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस। और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है। पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल